ચાલો ઇન્દુબેન. સંસાર સાગર તારવા જીના વાણી છે નૌકા ભલી, નાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો હો, ગુરુ કહન તો નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંડના, બાહ્યાંતર વિભુ તારા, તારે નાવ મોક્ષુના. આરતી તારે ગાવું છે? તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞાપ્તિ માહી ડરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વ્યવહારો ચિદગન વિષેખાય ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમ મોક્ષુ સત્વ જળકે, પરદ્રવ્ય ના રાગ દ્વેષ રૂચે ન જંપન વળે, બાહેન્દ્રિમાં ઉષમા ટંકો કિરણા કંપના ન મહિમા, હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણા રણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી, વાણી ચિન મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા, ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું. મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું. નવરત મનનો પૂરજો શક્તિશાળી. આપણા સૌના વાલા કાનગુરુ દેવનો જય હો. જય હો. ઓકે ઇન્દુબેન, તો પછી બાકીની બે પ્રાર્થના લઈ લો અત્યારે, ઝીંઝીની વાણી અને સમય. હા, તમે ટાઈમ જેમ કરવું એમ કરો. હા ઓકે, તો જરા આગળ છે. જ્યોતિબેન બોલે તો વધારે સારું પડશે. હા બોલશે, એ પણ બોલશે. તું બંધ કરી દે, ખોલી ખોલી કાઢ. તમે કહો એમ, તમે જેમ કહો. હા હું કરું છું, હું કાઢું છું. સમય સાચી સ્તુતિ. ચલો જ્યોત્સનાબેન, કોણ કહે છે? ઓકે ઓકે. હા જ્યોત્સનાબેન મહેસુલી હું લઉં, ચાલો. જ્યોત્સનાબેન. હા જ્યોત્સનાબેન, જ્યોત્સનાબેન આપણે તમે એકલે, હું નીકળું છું. હો ચલો, હું શરૂ કરું છું. ઓકે શરૂ કરો. બધા થોડું થોડું લેવું હોય તો એમ કરીએ. ઓકે, સારું સારું સારું. સંસારી જીવના ભાવ મરણો,
ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુતા તણી પ્રભુ, વીરતે સંજીવની, સોસાતી દેખી સરિતને, કરુણાભિનારતએ કરી, મુનિકંદ સંજીવની, સમય પ્રાવ્રત તણે ભાજન ભરી. નેક્સ્ટ કોણ ગાવશે? કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર, સાતિયા અમૃતે પૂર્યા, ગ્રંથાદિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા. વાણી તારી રસમરસ વેદી કરતી, તુને પાતી અમૃત રસ અંજરી ભરી ભરી, નાદી મોસા વિસતની રાતી ઉતરતી, વિભાવે સીતાંગી, સ્વરૂપ પરી દોરે હરી નથી. ઇન્ડિયા વાળા કોઈ? ઈશય પરમી તું ગા. વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા, સાથી સાધકનું તું ભાનું જગનો, સંદેશમાં વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. હિરેનભાઈ કરો. પુણ્યે તને રસની બંધ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જય, તું રૂચતા જગતની રુચિ આવશે સૌ, તું ઈજતા સકલ ગાયક દેવરી છે. હવે આ જે કડી આવે જ ને એ સલાની બહુ બહુ ફેવરેટ હતી, બનાવો પત્ર કુંદનના. એ ક્યાંય પણ તો આ ગાય એ કડી ગાય જ હંમેશા. તમે બોલો, અંકુર. તમે બોલો. સાથે સાથે ઓકે ઓકે. બનાવો પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય નાકદી. બનાવો પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય નાકદી, અંકાએ મૂલ્ય નાકદી. હવે એક બીજો એક લઈ લે. આપણે અમે છે ને અમે તો રોજ ગાતા હતા સરનાની સાથે, અમે જે પ્રાર્થના કરતા હતા ને હંમેશા, એમાં છેલ્લું છે જીનેજીની વાણી, એ આગળ આવે છે હમણાં. કોઈને બે કોઈને ગાવું છે આ અરે? અરે ના, હવે આપણે થોડું બોલો, હું થોડું બોલવા માંગુ છું.
હા પેલા સિમંદર જીનવાણી પતાવી દઈએ પછી તમે શરૂ કરો. હા હા ભલે. જીનજીની વાણી. હા શૈલા ગાવું છે શૈલા? ના આપણે પહેલા હિન્દી પહેલા 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 એક ડિપાર્ટમેન્ટ શબ્દ મમ્મીનો છે. અચ્છા પહેલા પહેલી કાઢજો. શ્રી આ- આ- જીનજીની વાણી, શ્રી જીનજીની વાણી. હા. શ્રીમંદર મુખથી ફૂલડા ખરે, એની કુંદ કુંદ ગોતે માળ, જીનજીની વાણી ભલી રે, જીનજીની વાણી ભલી રે. ફરીથી. જ્યોત્સનાબેન શ્રીમંદર મુખથી ફૂલડા ખરે, એની કુંદ કુંદ ગોતે સરસ જીનજીની વાણી ભલી, હેતલને ગાવા દો. જીનજીની વાણી ભલી. એવી રીતે બોલો. હેતલ તમે ગાઓ સાથે ગાઈ. અરે ચાલુ ચાલુ કર, યુ આર ડુઈંગ ફાઇન. આમાં અવાજ બ્રેક થઈ જશે સાથે શિલ્પા ગઈ છે. હા બધા જે આવ્યો વાણી ભલી મન એક જણે ગાવા દો. જેમાં સાર સાર જીનજીની વાણી ભલી રે. ગૂંથ્યા પહુડને ગૂંથ્યું પંચસ્તી, ગૂંથ્યું પ્રવચન સાર રે, જીનજીની વાણી ભલી રે, જીનજીની વાણી ભલી રે. આરતીબેન આરતી મેં શું ગાયું? ગૂંથ્યું શ્યામ ગૂંથ્યું રયણ, ગૂંથ્યો સમયનો સાર રે, જીનજીની વાણી ભલી રે. સાધવાદ કેરી સુવાસ રે ભરેલો, જીનજીનો મકાર નાદ, જીનજીની વાણી ભલી. વંદુજીને સ્વર વંદો કુંદ કુંદ, વંદુ એ ઓમકાર રે, જીનજીની વાણી ભલી રે. હજો મારા ભાવે, હજો મારા ધ્યાને હજો જીનવાણ રે, જીનજીની વાણી ભલી. જીનેશ્વર દેવની વાણી વાયરા, વાજો મને દિન રાત રે, જીનજીની વાણી ભલી રે. સિમંદર મુખથી ફૂલડા ખરે, કુંદ કુંદ ગુંતે માળ રે, જીનજીની વાણી ભલી. નેક્સ્ટ. કુંદ કુંદ મુખથી ફૂલડા ખરે, એની કાન ગુરુ તે માળ રે, જીનજીની વાણી ભલી. હું મારા સરલા ભાભી માટે બે શબ્દો કહીશ, અને આપણે આજે જે બધા સ્વજનો સાથે મળ્યા છીએ તો આપણે એમને મીઠી યાદ કરવાના છે. આપણે કાંઈ જીવ મરતો નથી, આપણે તો જાણીએ છીએ હજારોમાં રવિદાસી છે, એટલે એ આપણી સાથે જ છે. આપણે છેલ્લે ભક્તિના પ્રોગ્રામ જે રાખ્યો હતો એમાં એવું નહોતું લાગતું કે એ નથી આપણી સાથે, જે સાંભળતા હોય એવી રીતે જ એમને જે દોરાદ આવ્યું એ એવું સાયલન્સ હતું કે એ અંદર આત્મામાં જાણે પોતે રમણ કરી નાખી શકતા હોય એવું લાગે. અને કોઈ એમને જેવી જોઈ એવી સુવિધાઓ એટલી બધી મળેલી કે એમને દરદ ન થાય. દરદ હોય તો દેખાય નહીં. અમારા અંકુરભાઈ ડૉક્ટર તરીકે કાંઈ પણ સિસ્ટરો, નર્સો, આ જે પણ કાંઈ ફેસિલિટી દુનિયામાં જે કાંઈ મળતી હતી એ બધું સરલા ભાભી, રજનીભાઈ ને અંકુરભાઈના બધા સાનિધ્યમાં એને બધું ફેસિલિટી જેટલી અપાય એટલી આપે છે. અમે તો જોતા તો એમ જ લાગે કે આઇસોલેશન રૂમમાં એ રહે છે, અને એ ચારે બાજુ કોઈ ભલભલાને પણ કોઈ મોટા તવંગરને આ ન મળે એવું સરસ એટલે સાચવું છે રાત ને દિવસ. અને બિલકુલ
એ કંટાળો ન આવે અને એમને નવું એમને દવા પીવાની જ્યારે નહોતી ફાવતી તો એ જમવામાં નાખી દે, દૂધમાં નાખી દે, એમ કરીને શરૂઆત તો એને આટલી જો એ આયુષ્ય ભોગ્યું હોય તો આ લોકોની ટ્રીટમેન્ટ એટલું બધું સરસ સાચવતા હતા અને છેલ્લે સુધી અમે પાણી ગળાતું નહોતું ત્યારે અમને બધાને એમ ખ્યાલ આવ્યો કે અમને હવે થોડી દરદ કંઈક વધુ લાગે છે. એટલે હવે આજે હું જરા એમના વિશે 2-3 શબ્દો કહું કે એ પોતે અમારા સરલા ભાભીનું નાનપણ, બાળપણ રંગૂનમાં એ મોટા થયા હતા અને રંગૂનમાં એ ખૂબ સારી રીતે એમના ફેમિલીમાં ત્યાં પણ આપણા ગુરુદેવનો જ ધર્મ, તત્વજ્ઞાનની જ રુચિ એમના મધરને, એમના આખા ફેમિલીને, અને રંગૂનમાં અમારા બધા કુટુંબીજનો પણ બહુ બધા ગયેલા. પણ પછી જ્યારે એને વસંત ભાભીના ફાધર છે જ્યોત્સનાબેન, બધા ત્યાં ઘણા ગયેલા અને અહીંયા આવીને એ લોકોએ મુંબઈમાં અને સોનગઢમાં જ વસવાટ કર્યો હતો. અને અમારા સરલા ભાભી મોટા થયા છે પણ આજ આપણા જ બધા તત્વજ્ઞાનના રુચિવાળામાં સોનગઢમાં, મુંબઈમાં જ્યાં પણ હોય, ઘરમાં પણ હોય તો એમની ભક્તિ અને દિલમાં એમનો વસવાટ આપણો ગુરુદેવને વાંચન વાણીનો જ હતો. અને બીજું જો કહું ને તો એ પોતે ઇન્ડિયા રહેતા હતા ભલે ફોરેનમાં, પણ ઇન્ડિયાની સાથેનો એમનો ટચ, એમની માયા એટલી બધી હતી ને કે એને ઇન્ડિયાવાળા એટલા બધા એમને ઝંખતા હતા કે ક્યાંથી એ હોય, ચાહે બોરીવલી હોય, કાં તો સોનગઢ હોય, અમદાવાદ હોય. અને અમદાવાદમાં અમારા મંજુબેનની સરભરાનું કહેવું પડે, અમારો પ્રશાંત છે ને તો એમની કાર સારામાં સારી લાવીને સોનગઢ મોકલાવે. અને બોરીવલી જાય, નીતા ભાભીનું ઘર તો એમનું જ ઘર, પ્રીતિબેન, પલ્લવીબેન, હિરેનભાઈની સાથે એમને બહુ જ માયા હતી. અને આમ પણ નવીનભાઈ બધા સાથે, એટલે નવીન કોઈના મેરેજ હોય, અલીબાગમાં મોટા કંઈ મેરેજ હતા, હિરેનભાઈ હતા, બધા આ લોકોએ લગ્ન પ્રસંગો અને વેદી પ્રતિષ્ઠા હતી. અમારા પ્રીતિબેનને તો આજે મારે બરાબરનું કહેવું છે, સચિન ઇન્દ્રાણીએ બરાબર ગાવાનું છે, બધું હેન્ડલ કરવાનું છે. અમારે નાની ઉંમરમાં પ્રીતિબેને એટલા મેરેજો, એટલા પ્રતિષ્ઠાઓ અને હમણાં વેદી પ્રતિષ્ઠા કરી. અને એમના એ બધા અગ્રસ્થાને, પણ અગ્રસ્થાને એવી રીતે કે કોઈ એમ પેલો નહીં, એને સરળતા, સજ્જનતા અને શાંત સ્વભાવ બધાનો. એટલે હું તો બહુ બધું વાગોળું છું ને તો મને બધું સારું જ દેખાય. એટલે આપણને છે ને ગુરુદેવ સિવાય કંઈ દેખાતું નથી, બે માતાશ્રી. અને આપણે હમણાં તો એટલું બધું પીરસે છે, લાલચંદભાઈનું, ભાઈશ્રીનું, આપણા શોભલાબેન અને આપણા જ્ઞાયકજી, જે કોઈ આપણા જે સાંભળવા મળે છે ને, તો હવે એમ જ થાય કે જો ત્રુટિ હોય તો આપણામાં જ છે, આપણને સપ્રસંગ આવી મળે એવું છે. અને અમારે જે રજનીભાઈ અને સરલા ભાભી જે વોશિંગ્ટનમાં વાસ કર્યો ત્યારે પણ ત્યાંના સમુદાયમાં પણ એ લોકો અગ્રસ્થાને રહીને પંડિતોને બોલાવવાનું ને એ બધું એટલું બધું એ લોકોએ કઈ રીતે બધું ગોઠવતા છે આપણે વિચાર કરતા થઈ જઈએ. તો ભારીલજી એમના ઘેર આવે અને ભારીલજીનું જેટલું સાહિત્ય હિન્દીમાં છે એ બધું રજનીભાઈ, ત્યાંના મુમુક્ષભાઈઓ બધાએ ટ્રાન્સલેટ કરી ગુજરાતીમાં આપણને પીરસ્યું છે. અને રજનીભાઈનું તો કંઠનું કંઈ કહેવાનું જ નથી, આખું સમયસાર એમને પદ્યમાં બનાવ્યું. અને કળશો તો એ નાની ઉંમરમાં ગુજરાતીમાં બનાવ્યા. અને બધા અમને બાપુજીને, મોટાભાઈને બધાને મોકલતા હતા. એટલે અને એમને વોશિંગ્ટનમાં હું કેનેડા હોઉં ને તો પર્યુષણ હોય 10 લક્ષણી, મારે રજનીભાઈના ઘેર જ હું હોઉં. સરલા ભાભી અમારા એ લોકોના મંડળમાં બધા રવિવારે તો આખો દિવસ શિબિર ને પ્રોગ્રામ હોય, બધા સૌ ઘેરથી ટિફિનો ભરીને લાવે. એટલે એમને આ જ વાતાવરણમાં માસ્ટરી છે અને એમને એ તત્વ પચાવ્યું છે. અત્યારે અમારો કોઈ સ્વાધ્યાય ચાલતો હોય તો એમાં વચ્ચે વચ્ચે સ્ટોપ કરીને અમારા રસિકભાઈ, રજનીભાઈ અને મંજુલાબેન એ બધા એનું બી છળાવટ કરે. એટલે અમને જો મહેશભાઈ નો સવાલ જો કરતા હોય ને તો અમને એમ સારું થાય છે કે અમને આમાં જવાબ અમને મળી જાય છે. અને મહેશભાઈ હવે બરાબરના સ્વાધ્યાયકારી થઈ ગયા છે. અને મને પોતાને તો હું આટલી મોટી એટલે મને નાના ભાઈ માટે બહુ જ ગર્વ થાય છે. અને
એને એ લોકો હા. જ્યારે પણ ત્યાં જઈએ તો એ લોકોને ક્યાં ને ક્યાં લેવા આવે સિન્સિનાટી ને ક્યાં ને ક્યાં બધું કહે ને કે આ બધું મારે તો બહુ નાની ઉંમરમાં બધું ઘણું પતી ગયું છે ઓકે જોવાનું. મંજુબેન અરે ઇન્દુબેન તમારી 2 મિનિટ પતવા આવી છે. ના સોરી મને ના ખબર ના ના હતી કર, ચાલુ રાખો. તમે સંસદમાં તમે મારા વખાણ કોઈ કરો ને. ના ના સંસદમાં કોઈ વાંચનકાર છે ને વધારે અરે વાંચન કઈ બોલવા વાળા હોય ને બોલે ને તો બે બધા શબ્દો. બધા પાટલી ઠપકારે. ના ના સરસ 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 સરસ. મને કોઈ અસર નથી થવાની. ના 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 બોલી શકું. ના ઇન્દુબેન તમે રંગૂનની વાત કરી ને તો આપણી સાથે હા. ભાભીના નાના બેન છે ને એમને હા. અમને રંગૂનની વાત કરી હતી. એમને કઈ કેવું હોય તો અચ્છા. એમને રંગૂન દેર હા. ટાઈમ ઇન ના રંગૂન ના કેવું હોય? બરાબર છે એ બરાબર. ત્યાં પાછળ બેઠા બધા છે. બોલો બધા બોલજો કારણ કે હું તો એટલે જ કહું છું કે આપણે બધા કુટુંબીજનોના મન એટલા આળા થઈ ગયા હોય હા કે હા જેને ડોક્ટર હોય તો મલમપટ્ટી કરે પણ આપણે આ વાંચન વાળીનું મલમપટ્ટી છે હા અને સાચી આપણે વાત. બધા સૌ આ જ માર્ગે છીએ અને આપણે જે ગુરુદેવે કીધું છે કે શક્તિઓનો સંગ્રહ લઈને ગુણોનું ગોદામ અને અનંત ધર્મોનો અધિષ્ઠાતા નાયક એને ફોલો આ બધા એ જે આપણને વાણી પીરસી છે એનું ત્યારે સ્વાધ્યાય બધું થશે કે આપણે એને અમલમાં મૂકીએ અને બધું જે હવે મહેશભાઈ કે એ પેલા હું બંધ કરું છું અને સચિન ઇન્દ્રાણીને મારું હું ભૂલી કામકાજ સોંપું છું. સચિન ઇન્દ્રાણી હવે બધું આના પછી બધું હેન્ડલિંગ કરશે કારણ કે આજે મંજુબેન નથી તો પલ્લવીબેન પ્રીતિબેન અનિતા પણ મહેશ કાકા છે મહેશ કાકા છે. ના મારે એટલું જ સપોર્ટ કરશે પ્રીતિએ તો મહેશભાઈ સપોર્ટ કરશે તો હવે તારે ગાવું હોય જે કઈ અમારા કરવું હોય ગ્રુપ તારે અમારા ગ્રુપના મહેશ કાકા એ જ છે. ના ના મારે એટલું જ કેવું હતું પ્રીતિએ તો છે ને સહધર્મ ઇન્દ્રાણી બનીને પોતાની ટિકિટ બુક કરી દીધી છે સીધી. હા એટલે એને આપણે તો એની કઈ વાંધો આંગળી જ નથી પકડી હવે. લઈશું ને આપણે એની આંગળી પકડી લઈશું પછી. વેઇટિંગ વસ્તુ છે. અચ્છા હવે તારે માસીને કઈ બોલવું હોય તો જસ્ટ આઈ થોટ બિફોર હા હા બોલો. માસી બોલો ક્યાં ગયા? જ્યોતિમાસી હા હા જ્યોતિ માસી જ્યોતિમાસી had to go out. અંકુર about Rangoon mom's time in Rangoon. છે Yeah, ને તે જ્યોતિમાસી એક મિનિટ હા. અંકુર છે ને તે હમણાં સંજય સાથે વાત કરી અને સંજયે કીધું કે પોટેશિયમ અને સોડિયમ વધી ગયું છે એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા છે મંજુબેનને અને 1 દિવસ ઓબ્ઝર્વેશન 1-2 દિવસ ઓબ્ઝર્વેશન માટે રાખવાના છે. સો that's the reason they are not here. Okay. Okay. Yeah. Okay, go ahead. Thank you. અંકુર કહે છે કે સિરિયસ નથી પણ એકાદ દિવસ ના ના I didn't say that. ના 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 Said you કશું can't tell નથી. me. પણ સિરિયસ નથી ને આ તો You ટેસ્ટ can't tell માટે me that. દાખલ કર્યું. ટેસ્ટ છે અને એટલે થોડું વધી ગયું છે ને એટલે દવા કંટ્રોલમાં આવે ને એટલા માટે. Okay. બરાબર You hope that it's nothing serious. ચાલો આપણે ખબર પૂછાઈ ગઈ આપણે નથી ખબર ચાલો પૂછાઈ. પ્રીતિબેન બોલો. સરલા કાકીને આ ભક્તિ બહુ ગમતી હતી. રજની આપણી સાથે જયારે સ્વાધ્યાયમાં બેસતા હતા ત્યારે રજની કાકા એમની પાસે ગવડાવતા હતા અને એ આખી ભક્તિ ગાતા હતા એટલે એમને Okay. શ્રદ્ધાંજલિ રૂપે હું આ ભક્તિ ગાઉં છું. સરસ. ઓકે સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગોથે માળ રે ચીનજીની વાણી ભલી રે વાણી ભલી મને લાગે રડે જેમાં સાર સમય સિર તાજ રે ચીનજીની વાણી ભલી રે ગોથ્યા પાહોળ ને ગોથ્યું પંચાસી ગોથ્યું પ્રવચન સાર રે જીનજીની વાણી ભલી રે ગોથ્યું નિયમ સાર ગોથ્યું પ્રયાણ સાર ગોથ્યો સમયનો સાર રે જીનજીની વાણી ભલી રે શાદવાદ કેરી સુવાસે ભરેલો જીનજીનો ઓમકાર નાદ રે
જીન જીની વાણી ભલી રે વંદો જીનેશ્વર વંદો હો કુંદ કુંદ વંદો એ ઓમકાર નાદ રે જીન જીની વાણી ભલી રે હૈડે હજો મારા ભાવે હજો મારા ધ્યાને હજો જીનવાણ રે જીન જીની વાણી ભલી રે જીનેશ્વર દેવની વાણી નવાયરા વાજો મને દિન રાત રે જીન જીની વાણી ભલી રે જી સિમંદર મુખથી ફૂલડા કરે એની કુંદ કુંદ ગૂંથે માળ રે જીન જીની વાણી ભલી રે કુંદ કુંદ મુખથી ફૂલડા હરે એની કાન ગુરુ ગૂંથે માળ રે જીન જીની વાણી ભલી રે કાન ગુરુ મુખથી ફૂલડા હરે એની ભગવતી માત ગુથે માળ રે જીન જીની વાણી ભલી રે માતા મુખથી ફૂલડા હરે એની ભક્તજન ગૂંથે માળ રે જીન જીની વાણી ભલી જય જીનેન્દ્ર બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ, બહુ સરસ. રજની તો આરતીબેન હા માસી, હા તમે માસી. કઈ ગાયું? તમે લોકો હા, મેં હું ગાવાની નથી, હું સ્પીચ કઈક બે અરે ચાર મિનિટ વાહ, બોલું વાહ, છું, હા. 3 મિનિટ. હા ભાઈ, હા. જેને તૈયારી કરી હોય એ રજૂ અરે, કરી અરે, દે પોતાની મેળે. કરો હા, કરો. એટલે જે પ્રમાણે ટર્ન આવતો એ પ્રમાણે. હા, રાઈટ, બરાબર છે, બરાબર. તારું જ છે, તારું હા. નામ છે, હાલો, રજની માં- દેખાતું નથી. રદીમામાં કે આરતીબેન, પ્રમાણે. ના ના જેમ કોઈ કરો પણ કરો બોલવામાં જે જે બોલવું તો બોલો, ગાવો તો ગાઓ. હા હા, આરતી સર્વ કરજો. આરતી, તારી હા. સ્પીચ આપ. પૂજ્ય ઇન્દુ માસી, રજની મામા, અ, કાકી, મહેશ મામા, દમયંતી મામી, રસિકભાઈ, પ્રફુલ્લાબેન અને ઝૂમ મીટિંગમાં હાજર મારા સર્વે સ્વજનોને મારા વંદન. પૂજ્ય મામીના દેહ પરિવર્તનને કારણે આપણે બધા શોકની લાગણી અનુભવીએ છીએ. તેમનો આત્મા જ્યાં હોય ત્યાં દેવગુરુ અને શાસ્ત્રનો યોગ પામે અને જલ્દી મોક્ષ પ્રાપ્ત કરે તેવી અંતરની ઈચ્છા. આ પ્રસંગે 2-3 વાત કરવાનું મન થાય છે. રજની મામા, સરલા મામી જ્યારે જ્યારે ઇન્ડિયા આવે ત્યારે અચૂક અમદાવાદ આવે અને પછી સોનગઢ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. રજની મામા અને સરલા મામીએ અમદાવાદ લગભગ અમારા બધા ભાઈ બહેનના લગ્નમાં હાજરી આપી છે અને અમારા સંતાનોના લગ્નમાં પણ અમેરિકાથી આવવાનું ચૂક્યા નથી. અંકુરના મેરેજ થયા ત્યારે પણ અમદાવાદમાં હોટલ રજવાડુમાં પાર્ટી રાખી હતી. વળી જ્યારે 2019માં ઇન્ડિયા આવ્યા ત્યારે આખું ફેમિલી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા. તે વખતે જયુ પણ મુંબઈથી અમારા બધા સાથે રહેવા આવ્યો હતો. ત્યાં એ વખતે બહુ ભીડના લીધે અમે બધા આગળ પાછળ થઈ જઈએ, પણ અંકુર સરલા મામીનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. અંકુર માં કહીને બોલાવતો. તેના આ વિનમ્રતાના ગુણની હું પ્રશંસા કરું છું. ત્યારે એમ વિચાર આવે કે આપણે બધા ઉંમરમાં કદાચ મોટા થઈ ગયા છીએ, પણ માતા પિતાની લાગણી સંતાનો માટે અને સંતાનોની લાગણી માતા પિતા માટે એવી ને એવી જ રહે છે. અને એટલે જ તો કહ્યું છે કે ગંગાના નીર તો વધે ઘટે, પણ આ પ્રેમનો પ્રવાહ અવિરત, અજોડ અને અમાપ છે. વળી માર્ચ એપ્રિલમાં પલ્લવીના દીકરા મનનના લગ્ન પ્રસંગે બધા ભેગા થયા હતા. આ બધા મીઠા સંભારણા હંમેશા યાદ રહેશે. મામીની તબિયત સારી હોય ત્યારે અચૂક ફેમિલી સ્વાધ્યાયમાં આવતા અને ગુરુદેવની સ્તુતિ અને સમયસારની સ્તુતિમાં ભાગ લઈ ઉમળકાથી ગાતા. તે ક્યારેય નહીં ભૂલાય. સરના મામીની તબિયત સારી નહોતી રહેતી ત્યારે રજની મામાએ હંમેશા મૂક ભાવે અને ખડે પગે સેવા કરી છે. તે કેમ ભૂલાય? ટાઈમ ટુ ટાઈમ મામીને ખવડાવવાનું, પીવડાવવાનું, આ બધી સેવા ચાકરી સાથે ક્યારેય મામા
સ્વાધ્યાય ચૂક્યા નથી. તેમણે શાસ્ત્રનો અભ્યાસ કરવાનું અને પ્રવચન સાંભળવાનું શિડ્યુલ એને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. એટલે જ રસિકભાઈ હંમેશા કહેતા કે તમે અમને સ્વાધ્યાય દ્વારા અને પરીક્ષા દ્વારા હર હંમેશ જાગતા રાખો છો. આપણી ફેમિલીમાં નાના નાની, જયંતિ માસા, ચિરાગ, વસંત મામી, મૂર્તિ માસી, નટવર મામા, રાજેશભાઈ, મારી મમ્મી, મારા કાકા, આ બધાએ વહેલી વિદાય લઈ લીધી. ગયે વર્ષે પ્રવીણ મામા અને મારા પપ્પાએ પણ વિદાય લઈ લીધી અને અત્યારે સરલા મામી આપણી વચ્ચે નથી. આપણા સ્વજનોની ખોટ ક્યારેય પૂરાશે નહીં, પણ આપણા સ્વજનોના પ્રેમાળ ચહેરા આપણને હંમેશા યાદ રહેશે અને આપણને પ્રેરણા આપતા રહેશે કે આપણે પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધી પુરુષાર્થ કરી મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરી શાશ્વત સુખને પામીએ. આપણા ફેમિલી સ્વાધ્યાયમાં શ્રી રમેશભાઈ પંડિતે જે પ્રવચન આપ્યું તે પ્રમાણે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. વળી મરણ તો આત્માનું થતું જ નથી. દેહ સ્વયં જડ છે. દેહ અને આત્મા ભિન્ન છે. મરણ થતા આત્મા દેહમાંથી છૂટો પડી ત્રીજા સમયમાં તો પોતાને ઠેકાણે જઈ ચોથા સમયમાં તો નવો જન્મ લઈ લે છે. મરણ એટલે બધા પ્રકારના સંયોગોનો વિયોગ. તેથી મરણને શોકનો પ્રસંગ ન ગણતા વૈરાગ્યનો પ્રસંગ ગણીને આર્ત ધ્યાન ન કરતા સમતા ભાવે 12 ભાવનાઓનું ચિંતન કરીએ. હું જ્ઞાયક છું, હું જાણનાર છું એ ભાવને મુખ્ય કરીને જીનવાણીમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને ભગવાન આત્માનું શરણું લઈએ. મારાથી કઈ અજુકતું બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જય જીનેન્દ્ર. જય જય. હવે એવું નહીં તું કહી કે મારે બધું ઉપરથી જાય છે. ના ના હા અને આ તો ક્લાસ, મહેશભાઈ ક્લાસ બને છે. ક્લાસ હા બને છે કે કેટલું બધું આવી કેટલું જાય. કેટલું વિજ્ઞાન, attention. બધું કેવું પડે. સર્વગુણ સંપન્ન. આરતી તું સર્વગુણ સંપન્ન છે. હા. અમારા બધાનું સર્ટિફિકેટ છે. એ આરતી આરતી ના, તારે છે સાચી ને વાત. આરતી તારે તારી સ્પીચ મને લખીને હું ત્યાં ગયો ને ઓર્લેન્ડો પહેલા આપવાની હતી. ત્યાં મારે બોલવાનું હતું અને મારે આ જ વિષય પર બોલવાનું હતું. અમે ઓલી વિડીયો જોઈ હતી ને પંડિતજીની, પછી એની સમરાઇઝ કરવાનું હતું. તે કેટલું સરસ સમરાઇઝ કર્યું. સરસ. હા, આરતી બહુ સરસ કર્યું. બહુ સરસ કર્યું. બહુ સરસ. હા, બધું અંદર આવી ગયું અંદર. હા, આપણે બી સ્પીચ સાંભળી છે પણ કેવું પડે. સુશીલાબેનની છોકરી છે ને, હા, કેવું પડે. મમ્મી એવી જ હતી. Yes. એ જોડીની છોકરી. એ હા. મોટા બેન તમે કે બોલો, હેમલબેન મોટા બેન તમે. મેં આરતીને સોંપ્યું હતું. નિમિષા, પૌલોમી બધા જે ગાય ને એમાં પાછળની કડીઓ રજની મામાની જેમ જોઈન્ટ બી કરી દે. અમારે બહુ સરસ. નિમિષામાં અને એ બધામાં એવી સૂઝ છે કે રજની મામાના બધા ગુણો બહુ આવી જાય. એ લોકો જોઈન્ટ બી કરે નવું પાછું. એટલે આજે એ બેની ખૂબ જરૂર લાગે છે. પૌલોમી બધા એ તૈયારી કરી, બધાની આ તૈયારી હતી. આ ઓચિંતું મંજુભાઈ એટલે હા, તો એટલે આપણને એની ખોટ લાગે છે. હવે તમારે જે કોઈ રજનીભાઈ બોલવાનું હોય ને બધા. શિલ્પા આવી ગઈ છે. શિલ્પા આવી છે. લેટ્સ હિયર ફ્રોમ હર. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બેટા. જય જીનેન્દ્ર. That's not કેમ enough. છો માસી? અંકુર છે અહીંયા. What's up, sis? અમારે Good, yeah, how are સરલા you? મામી કહું છું, સરલા મામી ને એક ખાસ ટેવ હતી કે શિલ્પા હોય, હેતલ હોય, બધા દરેક ને બેન કહીને, હેતલ બેન, પ્રીતિબેન પલ્લીબેન કે પણ એને અને એટલા બધા ખુશ થાય, બધાને જોઈને એટલા બધા ખુશ થાય ને કે આપણે બી એટલા જ એના માંગ જમતા હોય. એ બધું અત્યારે બધાને તમે લોકો રિસ્પેક્ટ આપે અને ભાઈ અને બેન હોય જ હા સાથે. હોય જ. હા, હિરણભાઈ કાયમ માટે એ એમની સ્પેશિયાલિટી હતી. એટલે બધા તો નામ લઈને જ બોલાવે. તો એ અને કાયમ મેં માટે એવું સાંભળ્યું છે કે સરલા કાકી વોઝ ફોર્સ બિહાઇન્ડ રજની કાકા. Yes. Very અને true. આમની પાછળ એ પણ છે. રજની કાકાને પીઠબળ સરલા મામીનું, સરલા મામીને પીઠબળ રજનીભાઈનું. પેલું કે છે ન્યૂનતા પૂરક ખૂણો છે. બંને એકબીજાના થી પૂરક બને છે. બરાબર. અંકુરભાઈ તમે પણ કઈ કહેજો. 3-4 દિવસ બહુ સારી રીતે મેરીલેન્ડ ગયા હતા ને એમના ઘરે. હા, અરે બહુ મજા આવી. સરલા કાકી એકદમ જ બહુ સરસ. બસ અમે અમારે સતીશભાઈ મયુરી
ધર્મ એકવાર ગયો હતો ને એટલું બધું ધર્મને અંકુરની જેમ રાખે અને પોતે એક વાત કરતા હતા એમની સાથે સરલામામી સાથે રજનીભાઈ સાથે કે કહું છું પણ એનું એને માણસો ગમે અંગત સગાઓનું આત્મીયતા બહુ એનામાં અને આપણે સામે આપણે બધા કુટુંબમાં એકબીજાની સામે ભલે ઓછા વત્તા મળીએ પણ બધાને હૃદયના એકબીજાનું સ્થાન બહુ અગ્ર જ રાખતા હોય છે. હતું બંટી નજીક જ હતો ને એની કોલેજ બહુ જ ઘર કાકા લઈ આવે મૂકી આવે મોકલાવે બરાબર ચુડાવડો એમ કે છે કે સદાને ચૂડાનું પાણી હતું ને એટલે ચૂડાથી આપણે ચુડાવડા છીએ ને આપણે ચુડાવડાનું પાણી ચૂડાવાળા ગોસરિયા બધામાં આ બધું કુનાસ બહુ હોય. ગોસરિયા છે ને 12 ફીટ લઈ અમારે જોબાલિયામાં 12 ફીટ કહેવાતા. રસિકભાઈ તમને જોઉં ને એટલે અમારે નટવરભાઈ જ દેખાય. મને કાંઈ પણ સ્વાધ્યાયમાં નટવરભાઈની ખોટ ચાલવાનો દે. રસિકભાઈ તમારે પણ બે શબ્દ તમારે તો બધું સંભાળવાનું જ છે અમારી આ સભાને એટલે હજી બીજા આપણા બધાના અધ્યાત્મના અહીં લીડર છે રજનીભાઈ. આપણે બધાએ રજનીભાઈ પાસેથી પ્રેરણા લેવાની છે. કુટુંબના બધા સભ્યોનું કામ શ્રદ્ધાંજલિનું પતી ગયું હોય અને રજનીભાઈ મને જો હા પાડતા હોય તો હું 10 મિનિટનો ટાઈમ લેવા માંગુ છું. 1-2 મિનિટ બોલીશ અને એક ભક્તિ ગાઈશ. ઓકે રજનીભાઈ? હા ચાલો બરોબર. રસિકભાઈ છે અમારા ફેમિલી ફ્રેન્ડ થઈ ગયા છે હવે અને બહુ અભ્યાસી છે. ત્યાં હ્યુસ્ટનમાં પણ ઝૂમ પર ક્લાસીસ લે છે અને રાજકોટ રહેતા ક્યાં સોનગઢ રહેતા હતા. સોનગઢમાં એમનું ઘર છે અને ક્યાં હતા? રાજકોટમાં હતા. રાઈટ, રાજકોટમાં હતા. અમે રજનીભાઈ સોનગઢના મિત્રો છીએ. રાઈટ, બહુ સરસ. આ બધા અમારા કુટુંબીજનો છે બધા. હા, બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. બધાને સાદર જય જિનેન્દ્ર. લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તો જલના તરંગ પુરંદરી ચાપનાંગ રંગ રાચીએ શું ક્ષણનો પ્રસંગ. અનિત્ય ભાવના, અશરણ ભાવના જ્ઞાનીઓએ ઘણી બધી કહી છે. જન્મની સાથે મૃત્યુ વણાયેલું છે. દરેક જીવ જ્યારે જન્મે ત્યારે 6 પ્રકારની પર્યાપ્તિ લઈને જન્મે છે. તો બીજી પર્યાપ્તિની તો આપણે વાત નથી કરવી, પણ એમાં આયુષ્ય પર્યાપ્તિ, એ આયુષ્ય પર્યાપ્તિ એનો એક નિશ્ચિત અવધિ, એનો ફિક્સ કાળ હોય છે અને એ આયુષ્ય એ જ્યારે પૂરું થાય, એની અવધિ સમાપ્ત થાય તો એને તમે તદભવ મરણ કહી શકો. મરણ એટલે કોઈ વસ્તુનો નાશ થતો જ નથી. કૃપાળુદેવ કહે છે કે ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. ક્યારેક જ્યારે કોઈ પણ જીવ અંતિમ શ્વાસ લેતો હોય ત્યારે આપણે પૂછીએ કે શું સ્થિતિ છે, તો એમ કહીએ કે હમણાં 5 મિનિટ પહેલા જીવ ગયો એમ કહે છે. જીવ મરી ગયો એમ નથી કહેતા. ગયો એનો અર્થ એમ કે આ ક્ષેત્રમાંથી ગયો છે પણ ક્યાંક રહ્યો છે. અત્યારે મારા ઘરે કોઈ આવીને એમ પૂછે કે રસિકભાઈ છે, તો કે ના રસિકભાઈ નથી. રસિકભાઈ નથી એટલે ઘરમાં નથી, પણ ક્યાંક બહાર ગયા છે, બજારમાં ગયા છે, ગ્રોસરી મોલમાં ગયા છે, ગમે ત્યાં ગયા છે એમ. તો એ જીવની હયાતી અસ્તિત્વ બતાવે છે. 3 કાળ રહેવા વાળું છે. આવો જીવ અજર અમર છે તો એ તદભવ મરણ કહી શકાય. સવારના ઉઠી અને હજી મોઢું ન ધોયું હોય, બ્રશ ન કર્યું હોય ને કેલેન્ડરનું એક પત્તું ફાડી અને 1 દિવસ પૂરો થયો તો એ આયુષ્યમાંથી 1 દિવસ ઓછો થયો, એ અપેક્ષાએ તમે જુઓ તો એ જીવનું નિત્ય મરણ છે. કારણ કે એ મૃત્યુ તરફ એ દોડ કરી રહ્યો છે. હવે આ 2 મરણ એવા છે કે જેમાં જીવનો કોઈ પુરુષાર્થ કાંઈ કામ આવતો નથી. જીવ ગમે એટલી મથામણ કરે, ગમે એટલી બીમારી હોય, કરોડાધિપતિ હોય, કેન્સર જેવું દર્દ થયું હોય અને ખાટલાના પાયે કરોડ રૂપિયાની થેલી મૂકી દે તો એનું દર્દ ઓછું થાય એવું 3 કાળમાં બનતું નથી. કારણ કે સંસાર આખો ઉદય ભાવ છે. એ ઉદયમાં
જીવનું કાંઈ કામ ચાલતું નથી. અને કોઈ પણ વાલાનો વિયોગ થાય ત્યારે ઈ આપણને એક એવો મુખ સંદેશ આપે છે કે ભાઈ જો આ બે મરણ છે ને એમાં તો ના મેં કાંઈ કરી શક્યો, ના મારા આપતાજનો તમે કાંઈ કરી શક્યા. તો ત્રીજું એક શાસ્ત્રમાં આગમનું દોહન કરવું, તો એક ત્રીજું મરણ આપણને ધ્યાનમાં આવે છે, તેનું નામ છે ભાવ મરણ. આ ભાવ મરણ ટાળવાનું આપણે પુરુષાર્થ કરી શકીએ. એની માસ્ટર કી આપણા હાથમાં છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાજી રહું, કે હું તો અનાદિ નિધન એક જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ પરમાત્મા છું. આ દેહ દેવળમાં બિરાજમાન અંદર ભગવાન આત્મા ઈ હું છું. ભગવાન આપણને મને રસિકભાઈ કે રજનીભાઈ એમ તરીકે ભગવાન જોતા નથી. ભગવાન આપણને બધાને કેવળ જ્ઞાનમાં એક જીવ દ્રવ્ય તરીકે, એક આત્મદ્રવ્ય તરીકે, પરિપૂર્ણ સ્વભાવ વાળા દ્રવ્ય તરીકે જોવે છે. બસ ભગવાન જે રીતે આપણને જોવે છે એ રીતે આપણે આપણી જાતને જોવાની ટેવ પાડવી, એ આ સંસાર તરવાનો ઉપાય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને આ મરનાર વાલાનો વિયોગ થયો એ આપણને આ મુખ સંદેશ આપે છે કે તમે પણ આ ભાવ ટાળવાનો પુરુષાર્થ કરો. મને રજનીભાઈ પ્રત્યે અહીં અમેરિકામાં અમારા માટે તો હું ઘણી વાર સભામાં કહેતો હોઉં છું કે અમે ઇન્ડિયાથી અહીં અમારા દીકરાઓને ઘરે આવ્યા હોય અને આની અમને રુચિ હોય તો એના માટે અમને પૂરતો સમય અમને રજનીભાઈ ફાળવે છે કે તમે અહીં પણ રહો તો તમારું જ્ઞાન કટાઈ ન જાય અને તમારી એની ધાર છે એ તીક્ષ્ણ રહે. એટલા માટે અધ્યાત્મના રોજ કાંઈક ને કાંઈક વિષયો લઈ આવે, કાંઈ પણ પ્રવચનો લઈ આવે, સભામાં મૂકે અને એમાં એનું પોતાનું વ્યક્તિગત એનું મૌલિક જે કાંઈ પણ મંથન હોય, ચિંતન હોય, એ હું તો એટલો ભાગ્યશાળી છું કે મને દરેક વખતે રજનીભાઈએ એ મારી સાથે શેર કર્યું છે અને મને ખૂબ જ આનંદ આવે છે. સોનગઢમાં અમુક અમારા શાસ્ત્ર સ્વાધ્યાયનું અમુક મિત્રોનું ગ્રુપ છે ગુરુદેવના પ્રવચન પછી, તો એ બધાને પણ હું એ મોકલતો હોઉં છું. એ મોકલવા પાછળના મારા બે ઉદ્દેશ હોય છે કે આજે ઇન્ડિયામાં ઘણા લોકોને અમેરિકા આવ્યા નથી પણ અહીં વિશેની એવી ધારણા બંધાઈ ગઈ છે કે અમેરિકા એટલે ભૌતિકવાદનો પવન જ્યાં વાય છે, ડોલરનો પવન વાય છે, અહીંયા વળી અધ્યાત્મની શું વાતો કરતા હશે. પણ એને એ ખબર નથી કે આ કાનગુરુ દેવ એના એક છત્ર એનો એટલો પ્રચાર, એનો એટલો પ્રભાવ થયો છે કે આજે વિશ્વના તમે કોઈ પણ ખૂણે જાઓ તો એક વ્યક્તિ આ ગુરુદેવની માન્યતા વાળો, આ તત્વની રુચિ વાળો જો તમે શોધો તો તમને મળે ને મળે. એ અમને અહીં અમેરિકામાં આવ્યા પછી અમને આ બધી વસ્તુ અહીં સાંપડી છે અને એમાં રજનીભાઈનો ઘણો ઘણો આભાર છે. અમારી આ આધ્યાત્મિક પ્રવૃત્તિ હું અને પ્રફુલ્લા અમે બંને રોજ આ દિવસમાં ગુરુદેવના તો 2 પ્રવચન સાંભળીએ, એ સિવાય લાલચંદભાઈ નું સાંભળીએ, એ સિવાય રજનીભાઈ જે કઈ પણ મોકલું હોય એમાં અમારે ચર્ચા ચાલતી હોય. અને અમારો રોજ અમે વોક કરવા જાય તો પણ ચાલતી વખતે બધી સ્તુતિ બોલવાની, એટલે ચાલવાનું કામ થાય અને સ્તુતિ બોલાય. તમે સ્તુતિ બોલો એટલે બીજા વિકલ્પ ન આવે. અમારું અહીં દૈનિક એ જીવન રહ્યું છે. અંતમાં સદગત સરલાબેન આ પર્યાયમાં જે કઈ પણ પોતાની અધૂરી સાધના હોય એ હવે પછીની પર્યાયમાં પૂર્ણ કરે અને શાશ્વત સુખને પામે એવી અંતઃકરણ પૂર્વક મારી અભિલાષા છે. એ સદગત આત્માના, એ દિવંગત આત્માના પ્રત્યે અમારા શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું. રજનીભાઈ, ભાઈ શ્રી અંકુરભાઈ, તેમના આપતજનો, તેમના પરિવારજનોને મારી અમારા બંનેની ઊંડી ઊંડી દિલસોજી વ્યક્ત કરું છું. હવે અંતમાં એક નાની ભક્તિ લઉં છું. એમ માનો આ બધામાં આપણું કોઈ નથી, છે બધું નશ્વર જગતમાં શાશ્વત કોઈ નથી. મોહ શા માટે રાખો છો નાશવંતા દેહ પર,
નાસવંતા વૈભવો પર, નાસવંતા પદ ઉપર, મોહ શા માટે રાખું છું? આ શરીરનો શું ભરોસો, કોણ જાણે ક્યાં રૂકે? આ શરીરનો શું ભરોસો, કોણ જાણે ક્યાં રૂકે? મોત જ્યાં લઈ લે ઝપટમાં, એકલા તમને મૂકે. મોહ શા માટે રાખું છું? નાસવંતા દેહ પર, નાસવંતા વૈભવો પર, નાસવંતા પદ ઉપર, મોહ શા માટે રાખું છું? જે તમોને ખૂબ વહાલી, લક્ષ્મીનો વિશ્વાસ નહીં. જે તમોને ખૂબ વહાલી, લક્ષ્મીનો વિશ્વાસ નહીં. એ પરીનો કોઈ ઘરમાં કાયમી વસવાટ નહીં. મોહ શા માટે રાખું છું? નાસવંતા દેહ પર, નાસવંતા વૈભવો પર, નાસવંતા પદ ઉપર, મોહ શા માટે રાખું છું? જ્યાં રહો છો તે હવેલી, ક્યાં સુધી રહે છે ખડી? જ્યાં રહો છો તે હવેલી, ક્યાં સુધી રહે છે ખડી? એક આંધીના ઝપાટે ભોંય પર જાશે પડી. મોહ શા માટે રાખું છું? નાસવંતા દેહ પર, જે મણે આજ જે પદવી તમારી, કાલ તે રહેશે નહીં. આજ જે પદવી તમારી, કાલ સે રહેશે નહીં. એક આંધીના ઝપાટે જે મળે આજે સલામી, કાલ તે મળશે નહીં. મોહ શા માટે રાખું છું? નાસવંતા દેહ પર, નાસવંતા વૈભવો પર, નાસવંતા પદ ઉપર, મોહ શા માટે રાખું છું? નાસવંતા દેહ પર. બધાને સાદર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જ્યોત્સનાબેન, તમે એનું ગાઓ તો ઓ શ્રી સદગુરુ. અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર. પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન. તે તો પ્રભુએ આપ્યો,
વર તું ચરણાધીન આદેહાદી આજતી વર તો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન શટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આજ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત કહાને ગુરુના ચરણમાં હો વંદન ગણિત ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત. જય જિનેન્દ્ર. બીજી એક અમે પ્રાર્થના લેતા હતા સરલા સાથે એ એનું શરૂઆત થાય છે અંકુરથી. અંકુર એક હા. નથી બહુ તણો રહ્યો છે. તો કોઈને ગાવું છે કે હા. યાદ છે કોઈને? મને એક બે યાદ છે, ત્રીજી તો હું ગાઉં છું. You can start. you go. અંકુર એક નથી મોહ તણો રહ્યો જ્યાં અજ્ઞાન અંશ બળી ભસ્મ રૂપે થયો જ્યાં આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે જ્યાં ત્યાં સ્થાન માંગુ જીનના ચરણાંબુજોમાં ત્યાં સ્થાન માંગુ જીનના ચરણાંબુજોમાં જે આભમાં જગત આ પરમાણુ તુલ્ય તે અંતહીન નભનું જહી પૂર્ણ જ્ઞાન સૌદ્રવ્યના યુગપદે ત્રણ કાળ દેખે તે નાથને નમન હો મુજ નમ્ર ભાવે તે નાથને નમન હો મુજ નમ્ર ભાવે દૈવી સમો શરણમાં નહીં રાગ કિંચિત ધૂલી મલિન પરજા નહીં દ્વેષ કિંચિત ધૂલી સમો શરણ કેવળ જ્ઞેય જેમાં તે જ્ઞાનને નમન હો જીનજી અમારા તે જ્ઞાનને નમન હો જીનજી અમારા ભલે સો ઇન્દ્રોના તુજ ચરણમાં શીશ નમતા ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા
નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓજીનવરા સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓજીનવરા જગના ગાધ તિમિરે પ્રભુ સૂર્ય તું છે અજ્ઞાન અંધ જગનું પ્રભુ નેત્ર તું છે ભવસાગરે પતિતનું પ્રભુ નાવ તું છે માતા પિતા ગુરુજીનેશ્વર સર્વ તું છે માતા પિતા ગુરુજીનેશ્વર સર્વ તું છે તીર્થંકરો જગતમાં જયવંત વર્તો ઓમકાર નાદ જીનનો જયવંત વર્તો જીનના સમો શરણ સૌ જયવંત વર્તો ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો નમો તીર્થ નાયકને નમો ઓમકાર નાદને ઓમકાર સંઘર્યો જેણે નમો તે કુંદ કુંદને અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો જય જીનેન્દ્ર ભારતી ભાભી તમારે કોઈ શ્રીમદ રાજચંદ્ર નું ગાવું હોય તો હમણાં કઈ કહું છું એ થઈ ગયું આજે આવજો એમને શું કેવું ઓકે તો you want to say something? અંકુરે સરસ સ્પીચ આપેલી પણ હવે આપણે છે ને એની જે કસેટ બનાવી છે ને એની જે રેકોર્ડિંગ કર્યું છે ને એ આપણે કાલે કે ગમે ત્યારે સાંભળશું એમાં અંકુરે થોડું બોલેલું એના માટે 10-15 મિનિટ માટે બહુ સરસ બોલો સાંભળવું છે ત્યારે ટાઈમ છે બધા પાસે અત્યારે ટાઈમ સાંભળવું છે તમારે 2 મિનિટ લાગશે મારે કાઢવું પડશે મને એક મિનિટ ફૂલ સ્ક્રીન દમયંતી મામીને કઈ બોલવું હોય તો હા બોલો બોલો દમયંતી મામી પણ આટલું બોલી શક્યા ઘણું કહેવાય સરસ ગાયું સરસ ગાયું અવાજ આટલો નીકળ્યો અંદરનો ભાવ હોય ને એટલે અવાજ નીકળે તમે સાચવજો બાપા Make this Zoom meeting. દવા લેજો બરાબર અચ્છા Share screen. And then which screen do you want to share? No, I want to get out of. I mean, I want to get the screens ready first. Oh, okay. So I want to get out and then Exit full screen. yeah, And and then then make oh, this- okay, make this small. okay, yeah, I'll make this one completely. અંકુરભાઈ Okay. Jai Jinendra. જય જીનેન્દ્ર કહું છું બ્રમ્પટોનમાં ટોરોન્ટોમાં પ્રતિષ્ઠા વખતે મેં તમને ધોતી કેસ પહેરાવેલા સવારના શાંતિ જાપા Yes, I remember. I remember. Thank હું you. એ પ્રસંગને યાદ કરું છું ઘણી વાર Yes, 2014. July 2014. હાજી ફોટો છે કે નહીં ધોતી વાળો એ છે, પણ વખતે પછી બતાવશું.
એ વખતે અમે અમારે બધા ગઈકાલે શાંતિ જાપમાં હતા મહેશભાઈ, એટલે કોઈ ફોટા નથી પાડ્યા. હવે છે ને હું સ્ક્રીન કરીને આજુ મહેશનું બોલે છે ને રજનીભાઈ પ્રવચન મૂકો છો, Can શું skip મૂકો છો? my part. No. Just playing the હા, અંકુરભાઈ બોલ્યા છે. હા, પછી રજનીભાઈ થોડુંક સમજાવજો. અંકુરભાઈ શું બોલ્યા ઈ. અમે તો થોડા કાચા પડીએ એમાં. ઓકે પેલા પછી now I have to go back to Remember the awaj is no good at the beginning of the recording. beginning. Okay, so now I want to go on the screen share, right? So yeah, go to Zoom down here. The Zoom here. Which is click that. And then no, go to the meeting. Go to the meeting. Go down to Zoom. And then the second window. So this one. Yeah, click that. Now make that full screen. And then at the bottom share screen. Then it should be this one. sure. Celebrating the life of Yeah, Sarla. but share करूँ ना? Yeah, sure. Yeah, wait. करना पड़ेगा. I'm doing it. Yeah, close that. No, not there. Upper. Close that. Plus. And then you're Then- sharing the screen. Yeah, Mahesh bhai. Oh, really? સંભળાય છે? You can skip that. આજે ને Wait, અમે record, you have to go to where there's audio. Let me see. With this body, Okay, there you go. is Mrityu an occasion of sorrow or fear? Is it desirable to live after death? What is Samadhi Maran? That's something probably new for a lot of us. So Panditji will explain that. What is Samadhi Maran? And we all know that we have attachment to our body, or we have more. We spend most of our time taking care of our body. And so that attachment, and we'll see in the video, are we doing the right thing? And if we are not, how to get rid of our attachment or more with our body? That's one of the questions Panditji will answer. And one other thing that we just practice is Bhara Bhavana. So what is Bhara Bhavana in the path to salvation? So Panditji will explain it. Time permitting, depends on how much time Ankur gives us. So after Panditji's lecture, I'll come back again and try to summarize what we learned from the meeting. હવે છે ને આના પછી પ્રવચન હતું એ હું સ્કીપ કરું છું. આના પછી પંડિતજીનું પ્રવચન હતું. અમે 15 આપણે મિનિટ સાંભળ્યું. અને પછી હવે હું આગળ પછી મહેશ આવે છે પાછું ફરીથી અને પછી એનું એક્સપ્લેનેશન કરશે. તો આપણે આગળ કરું છું. આ પ્રવચન આપણે સ્કીપ કરીએ છીએ 17. અને No, 17 watch it. Go back. Where's Neil? Neil come flying in all the way from San Francisco. આ પ્રવચન પછી હવે આ મહેશ આવે છે પાછો. આના આપણા માસ્ટર ઓફ સેરેમની છે. હા, બેન. Jai Jinendra, everyone. આ We સાંભળો. begin with Navkar Mantra. Om Namo Harihantanam. Om Namo Siddhanam. Om Namo Ayariyanam. Om Namo Uvazayanam. Namo Loe Sabbasahanam. Teso Panch Namokaro. Pranasrano Mangalancha Sapesim Padamam Havai Mangalam Padamam Havai Mangalam. Sarlaban and Rajnibai. We came to Shantiniketan about 3 years ago. And I used to join them in weekly Jain Swadhyay and prayers. At that time, Sarla's dementia was in the initial stage. And she always asked me about how my son is doing, how is my family. So this gesture always showed me her caring nature.
I was very, very impressed with her deep Shraddha and knowledge of Jain religion and Jain terminology. At that time, she participated in Jain stavans and always sang Aho Aho Shri Sadguru. This showed her dedication to Jain Dharma. There was something about her that drew me closer to her. For the past 1 year, I joined her every single day in daily prayers at her home. I have witnessed her dementia progressing, and yet, when we asked her which stavan we should sing, she would always tell us, sing Simal Mukti Pulala Khare. And that she would say with a smile on her face. So this showed me how deeply she had ingrained certain stavans. In her presence, I learned a lot. Actually, I forgot my own disease and I started realizing more and more that due to karma, we have this body and this illness. But our true nature is Ajar, Amar, Atma. I was born and raised as a Shwetambar Jain tradition. And now I started learning about Jain Digambar traditions, which I enjoyed. Slowly, the time had come when she could not swallow anymore. Ankur sent an Instapot. So we started training Jeda and Lily to make rab and then to make khichdi. I saw Sarlaban slowing down even more, and I saw Rajni Bai's resolve to make sure that we didn't miss a single day without prayers. This showed Rajni Bai's solid commitment that his partner remained in Shubh Bhav despite many difficulties. We continued our prayers even from India. And when time permitted, many times Jeda or Lily would message me directly while Rajni Bhai was doing his own sadhana or swadhyay, and I would do prayers with Sarlaban. Every day when I would leave her home, I would ask her, should I come tomorrow, Sarlaban? And she would say with a smile, Aho, Aho. I still can see that Aho, Aho and the smile. Daily we included Simandar Dada's Stavan and Sadguru Dev prayers in our daily, ritual. And when we showed her photo of Pujya Kahan Gurudev, she would have tears in her eyes. When I mentioned Songar, her eyes would sparkle. Over the time, I developed a strong bond with her. And along with Rajni Bai, it became my priority to make sure that she remained in Samata and Samadhi. Just about 12 hours before she passed away, I joined their family in Zoom prayers. And per Jain beliefs, we gave her all pachkhans, sought forgiveness from all jivas, and wished kalyan of all jivas. She has just changed her fragile body to a new paryat, and I wish that her Atma continues its journey to moksha and liberation. Rajni Bai and Ankur, please accept our prayers for a departed soul. Om Shanti. Jai Jinendra, everyone. In the middle light of her dawn. He was by his parents' side twice a month, every month for the past 2 years. Pain management, of course, is important, but the emotional pain management is even more important. So Samir and Vivian and Jyoti and Kinali and Mahesh Bhai, this is something new that you would that emotional pain management is so much more important. Just by being present, he was managing their pain and bringing an upbeat life around them. So thank you, Ankur. You have been a good son, and I'm sure your mama is proud of you today.
So come over and share some insight to what you thought your mother's life was and an extraordinary life. So here we go. Jai Jinendra, everyone. Jai Shri Krishna. Good afternoon, everyone. Dad and I would like to thank you all from the bottom of our hearts for being here today to celebrate the life of my mom, Sarla Gosalia. She was an amazing wife, mother, and grandmother, full of unconditional love for everyone, especially for her grandchildren, Samir and Lilia, Dad, and I. Samir and Lilia have flown in from Pittsburgh just this morning to be here for today. My, how they've grown so much. For those of you that were still here, that were here in 2019, living here in Santiniketan, right here on this stage was the last time you saw the two of them. We did a Raksha Bandhan small ceremony right here on this stage, and now they've grown up into beautiful young adults. We have quite a few other guests that have flown in from afar, and Papa and I would like to make sure that we recognize their presence and to show our gratitude for making the journey. Mom's younger sister, baby sister, Jyoti. આ જે સ્ક્રીન છે ને સ્ક્રીન એના પર બધા જૂના બધા પિક્ચર્સ આવે છે એનો ફોટો આલ્બમ અંકુરે બનાવેલું એટલે બધા જૂના પિક્ચર્સ આવ્યા કરે અને લોકો બોલ્યા કરે એટલે બંને તમે બધા છો આવી પિક્ચરમાં બધા પિક્ચર આવશે બધા જ બધા એટલે ઇન ધ બેકગ્રાઉન્ડ સ્લાઇડ શો છે પાછળ એટલે ખ્યાલ રહે અવાજ કદાચ નહીં સમજાવતો બરાબર પણ તેમ છતાં પિક્ચર જોવા મળશે ને એટલે હું ચાલુ અંકુરનું લગભગ 10 મિનિટ ચાલશે હજી અને પછી બંધ કરશું. Okay. Jyoti is here with her husband Jittu, flying in all the way from Houston, along with their son Neil. Where's Neil? Neil, come flying in all the way from San Francisco. Thank you, Bhai, Masa, and Masi for being here. You've already met my dad's baby brother, Mahesh Kosalia. Thank you, Kaka, for being here, who's flown in from Lexington, Kentucky. But we also have a second Lexington native that's joined us today via Atlanta. My girlfriend, Kinnari Shah, is here today as well. Thank you, love, for being here to celebrate this wonderful occasion. And speaking of Kinnaris, my cousin, Kinnari Gasalia, aka Bilu, has made it here for the long journey from Sacramento, California, to be here on this beautiful occasion. Thank you, Bilu, for being here. Now, you've lost a parent recently. So I'm going to rely on your guidance on how to deal with the emotions and how to celebrate their memory going forward. Dear and close friends to my dad and mom for over 60 years, Chandrakant and Bharti Shah are here from New Jersey to be with us. Another one of dad and mom's close friends from over 55 years, Naveen Chitilia, has come here from Maryland. Are they here? Papa? Hi, Stella, how are you? Good. Has come here from Maryland, along with their daughter Sona and her husband Samir, who live in Jacksonville, Florida. They have shared countless memories with my parents together. And just to remind Sona, Dad and Mom have known you basically all your life, just the same that Naveen Uncle, your dad, has known me for all of mine. Kiran and Anila Mehta, along with Vilas and Nutan Jain from Chicago, are here as well. Thank you for making the journey. It's always wonderful to have more Mumukshus here with Dad. I'd also like to share my gratitude to my dear and close friends, Chad and Jennifer Barr, for joining us today, who are Pittsburgh transplants that now live here in Winter Garden, Florida. Let's go Pens. And thank you for all of the support being given to us from back home in Pittsburgh and in DC, from my close friends and colleagues and my office staff that have all been here to support us. You all know who you are. And now I personally need to thank all of you, the entire Santiniketan family. Before my parents moved here, I worried that they would be losing their huge friend circle, their Gujarati Samaj, their Jain community they had back in the DC area. I couldn't have imagined they could find all of that somewhere else at that stage in life more than 10 years ago. But they found a new family right here. The new neighbors they found here soon became friends, and those friends soon became brothers and sisters. You've been together for the fun celebrations that I always see awesome videos of,
and you've been together for difficult times like these. I will be forever grateful for the support and backing you've all given my dad, especially in the final stages of my mom's fight with dementia. Whether you've been a brother or sister to my mom for just the past 10 years, or for more than 50 years, like Dr. Larry and Varsha Aunty, Chandrakant Mehta, Naveen and Dr. Sushila Dejani, and many others. Whether it was to help pick up food from Patel Brothers, or to pick up my mom from the ground when she had fallen down. Whether it was to sing prayers with her and include her in your circle of friends, or maybe to help guide her back to condo H2 when she had forgotten her way to get back home. And for many, many more reasons, I wish to say thank you. You always tell me that thank you is not needed, Beta, but I will say it again. Thank you to you all. Dad and I also need to express our gratitude to multiple other people, the SN2 Board of Directors for allowing this to happen today, for Jayantibhai Patel for helping with the audio video equipment for today, to our Mamukshus, Bobby and Kala Jain, our longtime friends from DC, Maryland. They are our Zoom conference experts and have made it viewable for many of our friends and family around the world that couldn't be here today, recording in progress. Dear Sunita DJ, sorry, my bad. Sunita DJ Ram, I apologize. That's okay. Thank you for the last minute late night meetings to arrange today's plans. And of course, thank you for emceeing today. Dami Ben, your cooking is wonderful. Thank you for the hot breakfast. Ranjan Ben and Dalak Shah and Vasant Pandya who are here today. Thank you for opening up your homes to our guests for them to stay in. Pratibhai Sant and Surya Gaur. I can't say thank you enough for helping take care of Mom after her knee replacement. Do you remember those difficult days? When Dad and I couldn't calm Mom down, we relied on you to bring her back to her senses, so I say thank you. Josna Masi, where is she? Yeah. Not here, exactly. I know that's what you would say. You said you didn't want me to say anything. You wanted to be the unsung hero, but how can I let that happen? Your love and never-ending support with fresh food all the time, constantly checking in on us to make sure we were okay, and if we needed anything, you always provided for us. અમારે બધા ગેસ્ટ આવ્યા છે ને તો ગેસ્ટ માટે બધી જ તૈયારી ચા પાણીથી માંડીને બધું જ કામ જોશનાભાઈને કરેલું છે. સવારે ચા આવી જાય, નાસ્તો આવી જાય, આખો વખત અમારે એના ગેસ્ટને માટે બધું કરે. એટલે જોશનાબેન, once again, thank you very much. 700 ગુલાબ જાંબુ. જોશનાબેનમાં કાંઈ કહેવું પડે એવું નથી. એકદમ perfect help. Yeah. Don't forget 700 gulab jamus. Sorry. 750 gulab jambu. I mean, rasgulla. And I mean, બધા નાખ્યા. બહુ સરસ, બહુ સરસ. Us without any questions. Also, for always being there to sing stutis with my mom, and in the very end, for my mom, are memories that will last forever. It is such a rare thing to find someone like you. Okay, now let me tell you guys a story, and then I'll get back to the rest of the speech. Mom would never, ever let me eat leftover food. Ever. Even when I would come home off the bus from school, before I could do anything else, she would have some fresh food waiting for me. Never let me go hungry, ever. She made the sacrifice to even make me non-Jane food at home when I was a kid, much to the dismay of my father. And when my dad would question her on making non-Jane food, she would sternly respond, what will my son eat? Let him eat peacefully. Even when I was a baby, she made sure I never ate anything but fresh food. She would light a candle to distract me while she snuck the food in my mouth. I was born here in America, but I have basically never had jarred baby food. But instead, in one tray, she would make fresh combination of shak, dal, and bhat. And she would make that fresh every morning and every evening for me to eat. Now, where did she learn this technique? From one of her closest friends of all time,
the late Daksha Chitavir. Sona, your mother will always be in our hearts. And she most definitely played a part in making sure that when I was 7 years old, I didn't fit into regular size clothes anymore. Dad had to buy hefty size clothes for me. So thank you to your mom. In my young days in grade school, I did not appreciate the homemade food that she would make. I always wanted to go out, Taco Bell, or something like that. But now, today, all I can crave is her homemade cooking. Before I went off to college, Mom spent many hours teaching me how to make all the classics. Magni Chutidar, Bindi, Govindu Shak, Rasavaravad, and even to my dad's dismay, Batekanu Shak, which is definitely not a good Jain thing to do. She always had fresh rotis packed for me when I would come home from college or med school, ready for me to take back. She would make them, and Dad would pack them. And every single day, when Mom and I talked on the phone, she would always ask, Ajisu Kabuje, what did you eat today? Now, sadly, sometimes I would lie and say I ate desi food instead I ate pizza because I just didn't want to get her mad. And it wasn't just that Mom loved to cook. She loved to feed everyone. My friends would come over to visit and sleep over, always knew that they would be well fed. She forced them all to take second and third servings. And if you said no, Bolo agra karse mari mummy. Larry uncle and Versanti, during your over 60 years of brotherhood with my dad, do you recall telling my dad that you didn't want to come back to our house to eat because Mom was so forceful in feeding you guys, it was just too much. But lo and behold, you still came back. Needless to say, Mom was a fantastic. કોઈ બી ગેસ ઘરમાં આવે ને તો સલાહ ખાવાનું બનાવે પણ બહુ જ આગ્રહ કરીને પીરસે. અમુક ફ્રેન્ડે તો ના પાડી દીધી કે તમે મને બોલાવશો ને તો તમારા ઘરે નહીં આવી. કારણ શું છે કે અમને એટલું બધું ફોર્સ ફીડ કરે છે કે અમે નથી ખાઈ. એટલે એ ફ્રેન્ડો બધા કે અમે નહીં આવી તમારે ત્યાં. એ કારણ. Fantastic cook, always being asked to make food items for parties, and of course she loved to host the parties as well. Sarla was well known for her famous tuel dal, which is Dad's most favorite dal, and her Indian-Mexican fusion chimichangas. She was also especially known for her sweet dishes. We will never be able to have the experience of gaudy sweets like the way she made it. So, this week, when we had to quickly decide what gifts should we give out to the folks that are here in Santiniketan and that have come to this event today, our friends from far away? Well, obviously, I had to say homemade sweets. The concept came up, well, we'll just get some from Patel Brothers. No, that's not what Mom would want. We would need homemade sweets. But the idea of making homemade sweets to be able to distribute to 120 condos here in SN2, all of our family and friends that have visited from out of town, and to give gifts to the entire working staff that's here at SN2 that take care of us. Wow, that seems like an immense task. So I would like to give a very loud round of applause to Josna Bensha, along with Aruna Bensha, and of course Vinay Uncle, our official taste tester, for making more than 700 delicious rasgullas. So everyone, thank you. તમે બધા બી તાળી પાડજો જો સમયે જે કામ કર્યું છે ને એના માટે બહુ જ કામ કર્યું. Now, aside from mentioning some of the people that Dad and I are thankful for Dad's request, Dad basically asked me to write a eulogy for my mom, Sarla. Now, how difficult it is for a son to put into words even a fragment of what he said. વાંધો નહીં જોવા દે. Now, how difficult it is for a son to put even a few set of words to provide a fragment of what his mom meant to him. Over the years in my career, I have given a lot of presentations and a lot of speeches.
but this is by far the most difficult one I've ever had to give. Knowing that Mom's end was coming near, I began preparing this speech, this eulogy, about 6 weeks ago. And I have deleted and thrown out this speech at least a half a dozen times because it just wasn't good enough for Mom. But then a dear close friend, more like a sister to me, recently reminded me, sharing our words with others is so powerful. It's my chance as her child to give something back, to honor her for all she was to me. After hearing that a few days ago, the rest of these words came quite easily late last night. Thank you, Nurse Debbie Zeke, for always helping me and I could turn to for advice and support throughout my mom's fight with dementia. In the short amount of time that I have left, I would like to just simply say, as I can, 3 qualities that define my mom and that I have learned through her that I will carry with me, hopefully through the rest of my lifetime. Number 1, religious. Mom's spiritual values and devotion to the Jain Digambar religion were unparalleled in my eyes, only to be compared to those of my father. She possessed an exceptional passion, ananya, faith, for Gurudev Sri Ganji Swami, our Dharma Pita, whose photo is on the stage today. Dad and Mom have studied this religion and the words of Ganji Swami for basically their entire lives. But as they aged, Dad would want to read all of the different Digambar scholars' texts and hear their lectures. Srimad Rajendra, Dr. Balaji, Babu, Yugal Kishorji, Lawson Bai, and many others. But Mom, no way. She would only read Atma Dharma, which only contained the words of Ganji Swami and Sri Ben from Solgarh, Gujarat. She would only listen to his lectures and not allow any confusion in her mind when studying Samesar, our most powerful scripture. This leads me to her next memorable quality, one that doesn't need much explanation if you know my mother. Passionate. Or should I say spirited? Or maybe I should say full of fire. I think that Jyoti Masi in her speech will elaborate on this quality, but I'll just say that Mom could overwhelm you with love and affection, or she could unleash the wrath of Sunma when she wanted to. And this brings me to her intense passion, but her intense devotion. Number 3, Mom was a devoted woman, devoted to her religion and devoted to her family. She was the definition of unconditional love when it came to her husband and to her son. And so there are so many instances I could share with you, but I'm just going to share you with a couple. Going back to 7th grade, her name was Senora Burr. She was my 7th grade Spanish teacher. Although I did really well in school otherwise, like the SATs and the MCATs and basic maths and sciences, I wasn't really the best behaved kid when I was little. I was what we would call a Tofani Chokro. Okay. My parents knew this, but that didn't matter to Mom because her son could do no wrong. One day, I misbehaved pretty badly in Spanish class, and so the teacher, Mrs. Burr, took me to the vice principal's office to call my mother at home. Mom didn't know the best English, so after the teacher tried to explain that I was being bad in class, I then got on the phone to translate to my mom and said something like this in Gujarati. "Ah, bhai, jhuttu bole chhe. Hun kya kharab nathi kar rahi hu. E mane class mathi kadi nakhu chhe." Basic translation: this teacher is out to get me. Oh boy! If you could have heard my mom yelling through that phone and screaming at this teacher for being prejudiced against me and that she would call the school board for treating her son this way, it went on for 5 minutes before this teacher finally. ટીચરે અંકુરની કમ્પ્લેન કરી તો સરલાએ ટીચર સાથે ઝઘડો કર્યો. ટીચર કે ટીચરને કહે છે કે અંકુર તો સાચો હતો, તું ખોટી છે. બહુ સરસ. Finally apologized for calling my mom. I might have been a Tofani Chokro, but that never affected my mom's devotion towards me.
There was a time in 8th grade. They spent 4 days apart. Later that evening, the bully's mother and the son show up at our house, threatening to call the police unless I apologized. Just apologized. Sarla would never allow this attack on her dear Beta Ankur. And she berated this woman. The curse words she said that day, I will never forget and I will never repeat. She sent the mother and the bully right out the house, and I never saw them again. Another example of mom's devotion to me, to protect me and to unconditionally love me. And of course, this same devotion she had towards her husband. Mom and dad were practically inseparable for the 54 years and 6 months they shared together. They only spent 2 times apart of a significant amount in all those years. There was the initial, later that evening, the bully's mother and the son show up at our house, threatening to call the police unless I apologized. Just apologized. Sorry. So, Again, I was going to show Mahesh no. Dubai with one of her best friends, Janki, for 4 days only and left dad behind. They shared a bond so close, it defines what unconditional love means. પાછળ છે ને પાછળ એમાં આ મહેશ અને કુમુ છે પાછળ ઓકે ફોટામાં પાછળ છે ને એટલે અમે ડાબી બાજુ છે ને એ મહેશ અને કુમુ છે. બરાબર. ઓકે. Mom was always there by dad's side. Mom took care of dad and I for all these years. So in the end, પાછળ જે ડાબી બાજુ છે ડાબી બાજુનો ઉપરનો ફોટો અમે ઇન્ડિયાથી ત્યાં અમેરિકા આવ્યો ને ત્યારનો પહેલો ફોટો છે શરૂઆતનો 1973 કે 23 માં 72 માં. it was easy for dad to fully dedicate himself taking care of mom when she fell ill. Dad, I don't know if you see this, but you became mom's angel on earth. I have said a lot of thank yous today that you've asked me to say, but my final statement of gratitude is to you. Mom may have given me my source of passion and spirit, but you, Dad, have given me the inspiration to be a better human, to be a better Dave. Dad, you are my hero, as you're Mom's hero as well. I love you. Thank you, guys. અંકોનું પતી ગયું એટલે હવે આપણે બંધ કરીએ છીએ અહીંયા સ્ટોપ કરી. ઓકે અંકોનું પતી ગયું. અંકુર સરસ બોલ્યો. રજનીભાઈ હાજી પૂરું કરું છે. હા બસ હવે બસ બીજું કઈ કેવું છે કોઈને? પડી ઇન્દુબેન અમર આવી ગયો. અમર આવી ગયો. અમર કહેશે ને કઈ? હા ગુડ. જિનેન્દ્ર. જિનેન્દ્ર. હા હેતલ તો હતી. બોલતો હતા વાલી કાકી બધા આવી ગયા. એટલે પહેલા अनिल कुमार जी अनिल कुमार के नहीं मेरे को आता नहीं है दस माइक पूजा ऊपर है सब हॉल में चलेगा चलो कुछ होने वाला है लेकिन मेरे को अंकुर हमें जाए છે અમર આપણે પૂરું કરવું છે રજનીભાઈ. હા એક મિનિટ અમર તારીખે કેવું છે? હા એક મિનિટ પપ્પા આવે છે. હા આવે છે અમારા બનેવી આવે છે. હા ઓકે ઓકે ઓકે. એ પાર્લર થી આવે છે. કઈ વાંધો નહીં કઈ. અમર કેમ છો? હા બસ બસ માંથી ફાઇન. બહુ સરસ. શિલ્પા સાહેબ શિલ્પા ત્યાં અત્યારે બોમ્બે છે કે ત્યાં છે સુરત છે? મ્યુટ છે મ્યુટ 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 છે મ્યુટ છે. હાય અમર. વોઇસ વોઇસ હા કિનારી બોલ વોઇસ. હા અમે મજામાં. અમે
એ બોલાવે છે પાછી. Shilpa, માસી Shilpa, can we see your husband? અમે Yeah. કેમ છો? Yeah, કેમ છો? sure. મજામાં? 1 second, 1 second. હા, અનિલ જય ભાઈ, your જીનેન્દ્ર. husband. 1 second. જય જીનેન્દ્ર બધાને. જય જયેન્દ્ર. જયેન્દ્ર. હવે આવી ગયા, હવે આવી ગયા. હવે પાર્ટીમાં હવે જરા આ તારા ગુરુદેવનો સ્ટેન્ડિંગ ફોટો તારા ઘરે છે? અનિલ કુમાર તમે જમાઈને બોલાવો. હા. He is here. હા, ઓકે. હા, Mama જય is here. જીનેન્દ્ર. જમાઈ છે ને જય અહીંયા. જીનેન્દ્ર. આ રહ્યા જમાઈ અહીંયા છે. જય જીનેન્દ્ર. હા. હા, એટલે હેતલ છે, ગુરુદેવનો જય ફોટો. જીનેન્દ્ર બધાને. હા, જય જીનેન્દ્ર. શું તબિયત પાણી કેમ છે? સારા છે. ગુડ ગુડ ગુડ. શું બિલ્લુ મહેશભાઈ મજામાં તબિયત બિલ્લુ? સારી? એકદમ સરસ, એકદમ બધાની એકદમ સરસ. અમારા બનેવી બિલ્લુ આ રહી, બિલ્લુ મજામાં. Oh, yeah, બિલ્લુ બધા. મજામાં? મામી ઓળખે છે અમને? મામી. ભુવાને જય મામી અમને જીનેન્દ્ર. ઓળખો છો? બોલવામાં જ શ્વાસ મામી. ચડે છે એટલે બહુ જી મંજુબેન મામી જી. મંજુબેન અને નિમિષા જોઈન થયા છે. ગ્રુપમાં હતા. હા, ડી મામી ક્યાં છે? ડી મામી અહીંયા છે. અરે જી કેમ છે મામી, તબિયત? તમારા દાળ ભાત ખાવા આવું છું. અમન મને સ્પોટલાઇટ કર એટલે જોઈ શક હા હા બોલાતું નથી હવે શ્વાસ હા ઓકે. હા હા. ડી અમારા મામી બનેવી દાળ ભાત ખાવા આવું મંજુબેન. છું. ના ના પલ્લુબેન. બનાવી દઉં બિંદુ માસી અહીંયા. અલે લે. હા હા હા. ઈ અમારા પલ્લુબેન બનેવી લઈ અનિલ કુમાર અચ્છા. અમિતાભ બચ્ચન ના પ્રતિકૃતિ છે. કોઈ face. અમારે એમનો ફેસ નથી દેખાતો પપ્પાનો. નથી દેખાતો. પપ્પાનો કેમ આ નથી થોડાક દેખાતો આ ભાઈ? બાજુ આવો. મને જ નથી. તો હવે દેખાય છે, આવ્યો. હવે દેખાય છે. હવે હવે દેખાયો. દેખાય છે. બરાબર હવે છે. દેખાણો. દેખાડા. એના પર દેખાયો. બાવલી હવે તારા ઘરે આવું થઈ ગયું. સરલા મામીની બધી વાતો સરલા હા, મામીની બધી ઓકે. વાતો યાદ આવે. સરલા મામીનો હા. અવાજ યાદ આવે છે આજે. હા, હા, અંકુરને જે રીતે બોલાવતા હતા અને અમને બી હેતલબેન, હા. શિલ્પાબેન હા બહુ આજે બરાબર છે. હા બધું જ બહુ જ યાદ આવે છે આજે મામીનું. સાચી ખાઈ વાત. ખાઈ લો, બધું ખાઈ લે બરાબર. મેન અંકુરને બોલાવવાની જે સ્ટાઇલ હતી. અંકુરને હા. કેવી રીતે વળતા હતા એને, કેવી રીતે વળતા હતા એને. અંકુરી અમને બધાને બેન કે અંકુરી કિન્નરી બેન અંકુરી કહેતા અંકુરને હતા. અંકુરી કે નાનો કોઈ હતો નાવા ત્યારે. જા. ના નાવા જા. અંકુરનો ફિમેલ વર્ઝન હતો અંકુરી. He cannot eat pani puri in India. પાણી અમે તો આપણે ક્યાં ગયા હતા સાઉથમાં તો પાણી નહોતા પીવા દેતા બોટલનું વોટર. નિશા કેમ છે હા, બેટા? જય જીનેન્દ્ર. કાવ્ય હું સાંભળ્યું પણ હમણાં થયો મારું મને આ દાબેલું હતું મેં હમણાં જોયું મેં કીધું અવાજ આવે છે પણ હું બોલી નથી કાંઈ એટલે બરાબર છે. અમે જોયો સાપુતારા ગયા હતા, આખું સાપુતારા. બધું જોયું અંકુરની સ્પીચ પણ સાંભળી અંકુર બહુ બરાબર છે. સરસ બોલ્યું હતું બહુ નિશાભાઈ સરસ જય બોલ્યો. જીનેન્દ્ર. એકચ્યુઅલી અમારી લાઈવ સાંભળતું અંકુર થોડું કઈ અત્યારના બોલ. અંકુર ક્યારે ક્યારે સારું અત્યારે બોલી દે છે એવું. બહુ બોલ્યું. મારો અવાજ ગયો. ક્યારે ક્યારે સારું બોલે છે અંકુર. પણ આગળ બોલો બોલો. ને જોઈ. અવાજ ગયો. બધી રેકોર્ડિંગ તમને બેકગ્રાઉન્ડ જોઈને મોકલાવીશ. ગભરાઈ ગયો. રેકોર્ડિંગ સરસ હતું એ આજનું રેકોર્ડિંગ મોકલીશ બધાને એટલે. હા હા કિન્નરી વોઇસ. કિન્નરી તમે મ્યુટ ઉપર છો. કિન્નરી બોલો. કિન્નરી મ્યુટ. હા મારે શું કરવાનું છે ના ના તારે મ્યુટ રાખેલો તો નિશાબેન જીજાજી ક્યાં છે? આવે છે ઓન ધી વે છે ઓન ધી વે ક્યાં છે? ક્યાં મૂકીને ઓફિસ બહુ કામ કરે છે. બહુ પૈસા ભેગા કરે છે અંકુર અમેરિકા આવવાનું છે ને એમને નિર્મિત આવે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા છોકરાને મળ્યો ને, મોકલી અંકુર દીધો ને પણ મળ્યો. હવે પોતે બી આવશે ને. હોપફુલી યસ આવશે આવશે. 22 માં આવી જાઓ. આવશે જ ને કે 22 માં આવી જાઓ. નિરમિસ ત્યાં નથી જવાનું હવે. નિરમિસ ને અહીંયા જ રહેવાનું છે હવે તો. હા આવવું જ પડશે. આવું જ પડશે એટલે પૈસા ભેગા કરે છે ના ડેડી આમાં પૈસાની જરૂર નથી. સ્વાધ્યાય 22 માં પૈસાની જરૂર નથી. પૈસાને ધૂળ ગણે છે. ભૂલ છે અમે લોકો હજી વ્યાખ્યાન સાંભળ્યા નથી ચાલુ નથી કર્યા ને એટલે રસિકભાઈ બરાબર ને બરાબર. હવે પછી છેલ્લે બધું જે આપણે પૂર્ણાવતીમાં તમે જ બોલજો
જે કઈ આપણે ઇન્દુબેન, જે કઈ બોલો છો તમે ઘણું સારું મૌનામાં બોલતા હોય છે, મૌનામાં બોલતા હોય છે. હું 1 મિનિટ સદગતના આત્મસ્મરણ આપીએ. જયારે રજનીભાઈ કહે છે બધું પતી જાય. એક લોગસ નો કાવસક અને 9 વાર નવકાર મંત્ર નો કાવસક હું કરાવીશ. રજનીભાઈ કહે હા, બરાબર, સાચી વાત છે. અને કોઈ કઈ કેવું છે કોઈને કઈ પણ? એક મિનિટ, મમ્મી કે છે કે હા, બોલો બોલો બોલો. ચંદ્રકાંતભાઈને જય ચંદ્રકાંતભાઈને જોઈને જય ચિનેન્દ્ર કે છે. ચંદ્રકાંતભાઈ યાદ આવે, કાંતિ કાકા, પ્રેમા કાકા બધા યાદ આવે. હા, કાંતિ કાકા. અર્જુનના ઘરે આવતા. હા, હા, એ તો આપણા મોટાભાઈ ના ખાસ બધા દોસ્તાર હતા. ખાસ ફ્રેન્ડ મોટાભાઈ. આવું થાય ને તો પ્રવીણભાઈ યાદ આવે કે પ્રવીણભાઈ બધામાં એમની હાજરી એ બહુ મોટી વાત લાગતી હતી. પ્રવીણભાઈ એટલા શાંત સ્વભાવી હતા ને કે ખુશ થાય સરલા મામીની સાથે બધા એટલા બધા ઓતપ્રોત થાય ને, અને બધાનું દમનજી ભાભી બધાને સાચવવામાં ક્યાંય ઉણપ ન હોય. એ જયચંદભાઈ ને કાંતાબેન નું બધું વસંત ભાભી નું બધાનું સંભાળી લીધું. એટલે આપણા ઘરના વડીલો હતા જે કાંઈ વસંતભાઈ ભાભી, નટવરભાઈ, દમનજી ભાભી, પ્રવીણભાઈ, એ બધાને બેન દીકરીઓ બધા ખૂબ જ પ્રેમથી બધા સાથે રહેવાનું. મહેશભાઈ તો એમાં એકદમ જોરદાર. મહેશભાઈને સાચવે, ભાવતું એકબીજાને બનાવે પાછા. આ બધી શિક્ષા રજનીભાઈ તો તોય જાય છે કિનેરીના ઘેર, એટલે બધું તાજું રાખે છે. આ બધું તારી સ્પીચમાં મારે બહુ શીખવા મળે છે. તું બધું આવરી લે છે. બધા તાળી લગાડો, તાળી પાડવાનું બતાવ્યું. અંકુરે એક બધા પોઈન્ટ યાદ કરીને તો અંકુર એકદમ તારી સ્પીચ બહુ સરસ હતી. એકદમ જ બધા પોઈન્ટ કવર કર્યા તે. એટલે અમને આમ એવું લાગ્યું અત્યારે સરલા કાકી આમ સામે જ છે ને તું જે એને તને ખીજાતા હતા અંકુરી આમ નહીં કર, એ બધું અમને હજી અમને માઇન્ડમાં આવે છે કરીને. એકદમ ઈ આખું પિક્ચર એટલે અમને તો એવું લાગે છે અંકુર નાનો જ છે, સરલા કાકી નું ધ્યાન રાખે છે. હેતલ, આ કોણ છે? આ છોકરાનો બદલાવ. Dev, he wanted to talk to you. અરે, Dev. Oh my God, you got so big. એટલે ડેડી હંમેશા યાદ કરે કે સરલા કાકી જેવી દાળ ઢોકળી કોઈ નહીં બનાવે કરીને. ખબર નહીં ત્યારે માટુંગાના ઘરમાં સરલા કાકી બનાવ્યું છે. ઓલવેઝ ડેડી મને આ વસ્તુ કેટલી બધી વાર કીધી છે કરીને, કે અંદર બધું બનાવવાનું સ્ટાઇલ એટલી અલગ એવી હતી ને, બધું અંદર ભરીને આખું બધું નાખે ને કચોરી ને બધું નાખ્યું હતું. અને આમ બી ડેડી ને શોખ હતો ખાવાનો, એટલે એને યાદ હોય કદાચ કોઈ કે કઈક સારું બનાવ્યું હોય ને, એ ઓલવેઝ કાકીના વખાણ કરે કરીને. એટલે અહીંયા જયારે પણ અહીંયા ઇન્ડિયા આવ્યો હતો સલામ કે મને મારા સાસરે મારા આવ્યા જ છે. એક પણ વાર એવું નથી કે કાકી નથી આવ્યા. મારા સાસુ ને બધાને અમારા ઘરના ને બધાને મળે કરે, ઘણો ટાઈમ સ્પેન્ડ કરે. તારાબેન તો બહુ પ્રેમાળ હતા. છેલ્લે પણ મારા સાસુ એક્સપાયર ને ત્યારે કાકા ને કાકી જ પહેલા આવીને એકદમ કાકા શરૂઆત થી બંને આવી ગયા હતા. એટલે મને એમ લાગ્યું કે મારું આખું પિયર આવી ગયું એમ થાય આપણને. કારણ કે ડેડી મમ્મી તો આવી ન શકે, તો કાકા કાકી આવ્યા ને તો મને એવું જ લાગ્યું એકદમ. સાચી વાત છે, બરાબર છે. એટલે જયારે પણ આવ્યા તો મને યાદ નથી પણ એક પણ વાર મળ્યા વગર અમે ગયા હોય કે એવી રીતે હંમેશા આવ્યા. બરાબર છે. ચાલો, વધારે કોઈ કેવું છે હવે તો આપણે પૂર્ણાવતી કરીએ. ઇન્દુબેન, દેવને એક મિનિટ બધાને જય જિનેન્દ્ર કેવું છે. જય જિનેન્દ્ર, બધાને જય જિનેન્દ્ર. My condolences to you, અંકુર મામા. જય જિનેન્દ્ર. Thank you. જય જિનેન્દ્ર. અંકુર, હવે તું ડોક્ટર થઈ ગયો, પણ હવે મારે એમ ન કહેવાય, પણ અંકુર જ્યારે માટુંગા આવે અમેરિકાથી, ત્યારે હજુ માટુંગા પહોંચ્યો નથી ને બિલ્ડિંગ નીચે ટેક્સી ઊભી નથી, ત્યાં બૂમ મારે, બાબુ હું
કે અંકુર આવ્યો અરે પાર્લર રહેવા ગયા ને તો પાર્લર રહેવા ગયા ને અંકુર કે આવ્યો અંકુર સ્પેશિયલ બાથરૂમમાં આવે એને ત્યાં ગેલેરીમાં ઉભા રહેવાનું સ્પેશિયલ જયુંને લઈને આવે એને પેટી શોખ. પેટી પેટી પર પેટી, બેસીને yeah, પત્તા પેટીનું રમે બહુ ને યાદ છે, yeah. પેટી પર Tubo બેસીને Sandas. I needed Ah, Tubo જ્યારે Sandas in અહીંયા Manila, and then the એક વાર Peti આવે that was છે, right outside the લાસ્ટ અહીંયા કઈ ડોક્ટર Balaji's થઈ house. ગયો હતો. We used to sit there for hours and hours talking and playing cards and all that stuff on the Peti in the hallway. પેટી પેટી It was એમાં Peti ગાદલા that was રાખતા always હતા locked. બાજુવાળા ઉષા ફૈપાની એ પેટીમાં શું હતું? એ પેટીમાં અંકુર શું તારું હતું? સ્ટેટમેન્ટ પ્રેમ તારું હતું, પ્રેમ. સ્ટેટમેન્ટ યાદ છે ને તું કે આ પેટી હું અમેરિકા લઈ જઈશ કે આ પેટી પાણીપુરી નહીં ખાવા દેતા બાપુ એ વિશાલ આવી ગયો. વિશાલભાઈ આવી ગયા, વિશાલ. એને પાણીપુરી નહીં ખાવા દેતા તો પછી અંકુર કે ભાભુએ આજે પાણીપુરી જ બનાવી છે મમ્મીને નહીં, નહીં, મમ્મી, હવે ઈ તો નાનો હતો ત્યારની વાત, હવે ડોક્ટર બની ગયો અને એટલે ત્યારે કોણ અમે ડોક્ટર સેકન્ડ ફ્લોર બની પર ગયો? હજી એટલે એવું મને જ કરે બોલવા દે. છે તો પણ મારે પાણીપુરી જ ખાવું છે. નહીં નહીં, મેઇન વાત હું હવે ત્યારે સેકન્ડ ફ્લોર પર તારી ચિલ્લાતો તો અત્યારે હું 6th ફ્લોર પર છું કે ડોક્ટર બી બની ગયો. તો એક દિવસ રાતના અમર સાથે એ આવ્યો 11-12 વાગે, અમર યાદ હોય તો અહીંયા નીચેથી બૂમ મારે, નીચેથી બૂમ. બધા જગાડ્યા. સરપ્રાઈઝ આપ્યું તું તને આવીને ત્યાં હવે. અને મને તો લાગે હજી બી એવો જ હશે, હજી બી બૂમ મારશે. સમીર સાથે હશે તો બી એવી રીતે જ બૂમ મારશે. આજે જયુનો બર્થડે છે બાય ધ વે જયુનો બર્થડે છે એ નિમિષાબેનની નિમિષાબેનની એનિવર્સરી હેપી બર્થડે One person. નિમિષાબેનની એનિવર્સરી નિમિષાબેન નથી ને હતા વચ્ચે આવીને ગયા ફઈબાની તારો તબિયત બર્થડે છે નથી ને, તારો બર્થડે તો કુનકુન આચાર્યનો પણ આજે બર્થડે છે. અચ્છા અને વિમલનાથ ભગવાનનું કેવલ જ્ઞાન દિવસ છે. અરે વાહ, બોલો. બહુ સરસ દિવસે હેપી બર્થડે થેન્ક યુ, થેન્ક યુ. અંકુર તે ખબર છે, હમણાં જયારે લાસ્ટ અંકુર આવ્યો તો મેં પાણીપુરી બનાવી હતી તો કે આ બધું હું ખાઈ શકું? મેં કીધું આ ખાઈ શકે. તો કે આ ઘરની છે? મેં કહ્યું આ બધું ઘરનું છે. પાછું એને બધું ગોઠવું, ફોટા પાડ્યા અને છે ને આમ ગોળ ગોળ આમ ડાન્સ કરે ને નાના છોકરા આમ એવી રીતે ડાન્સ કર્યો. એને જોડે જે મારો નિર્મિત હૈસો છે ને મને એને જોડે તો એ કે મમ્મી અંકુર મામા શું કરે છે? ગોળ ગોળ ડાન્સ કર્યો પછી કે હવે બધું હું ખાઈ લઈશ. પાણીપુરી પૂજા કરી, પાણીપુરી પૂજા અને કરી. હા બસ પાણીપુરીની પ્રદક્ષિણા કરી એને. પરિક્રમા પરિક્રમા કરી. એટલે આપણે બીજી વાર બનાવી આપીએ ને એને એટલા માટે. તમારા વખાણ કર્યા ને એટલે પછી બીજી વાર બનાવી આપે. હા બીજી વાર બનાવી આપે ને એટલે એ બીજી વાર ખાવા માટે નેક્સ્ટ યર અમે આવશું ને, નેક્સ્ટ યર પપ્પા ને હું આવશું ને તો પહેલું પાણીપુરી, તો પહેલું પાણીપુરી. એવું ન થાય બધાના ઘરે પાણીપુરી જ હોય અંકુર, બધાને મેનુ આપી દેજે. 15 દિવસ રોકાણ તો 15 દિવસ પાણીપુરી જ ખાવા મળશે. પાણીપુરી જ ખાવાની. અત્યારે અને બધા કાકી એક મિનિટ અને ફેમિલીમાં ફેમિલીમાં એકચ્યુઅલી આપણે જોઈએ ને, હલો એક સેકન્ડ, એક મિનિટ જયને બોલો, જય બોલો. ફેમિલીમાં આપણે જોઈએ ને તો જે બધાએ ટ્રાવેલિંગ કર્યું છે ને, તો હેતલ, બાવલી, અમર, હું, નિશા બધાએ ટ્રાવેલિંગ જે કર્યું ને એ કાકી ને કાકા સાથે સૌથી વધારે કર્યું છે. એ વિચાર ફેમિલીમાં કોઈ person હોય ને, તમારું સારું ટ્રાવેલિંગ સમેત રહ્યું શિખરની જાત્રા, સમેત શિખરની જાત્રા, અને બીજી સાઉથની જર્ની ને હમણાં છેલ્લે ઓલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ને બધી લોંગ જર્ની એમ 6-7 દિવસની ને એવી બધી એમને કાકી સાથે ઘણી કરી છે એમ. અને મજા બી આવે એમને. હા લોકડાઉન પહેલા અંકુર અહીંયા હતો મહાબળેશ્વર હોય ને તો કાકી કાકા છે. અંકુર ક્યારે હોય ન હોય તો બી એમ તો આપણે ટ્રાવેલિંગ ઘણું કર્યું છે એમની સાથે. મજા બી આવે એમ. Mostly who હતો, just one trip was when you went to Summit Sikar with everybody. That was the only trip I really સાપુતારા ગયા તો સ્ટાર્ટ ત્યાંથી કરેલું. ત્યારે મૂર્તિ ફઈબા, હા મૂર્તિ ફઈબા ને અમર ને એવી રીતે હતા ને. હા સમેત શિખર. હા અંકુર નું રહી ગયું. હા સમેત શિખર બાકર. પછી તું પાછો ગયો તો ને મમ્મી હમણાં પપ્પા ગયા હતા ને 2020 માં.
મમ્મી સાથે. હા મમ્મી સાથે. હા હા I mean પપ્પા બી હા, એ સાથે ફોટો અને મમ્મી સાથે. સાઉથ હા, વાળી હા. જર્નીમાં તો વિશાલ બી હતા. Yeah. ઓલું ગયા હતા. Seven Bergholma, yeah. એટલે એ બાને આપણું ટ્રાવેલિંગ સારું થઈ ગયું એમ બધે. દેવલાલીમાં તો હોય જ સાથે, સોનગઢમાં સાથે. ગજપંથા પાછા ગજપંથા માંગી તુંગી ઈ તો દેવલાલી જતા જ હોઈએ પાછા. હમ બરાબર છે. તમે બધા ખબર હશે પણ પપ્પા અને મમ્મી they traveled everywhere. ઇન્ડિયામાં જ નહીં, they ચાઇના ગયા છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અલાસ્કા, કેનેડા, they've been so Europe, they've done all those things. સાથે એટલે બહુ સાથે. ગમતું કાકીને તો ટ્રાવેલિંગ બહુ ગમતું મારે. In the speech there was one line કે in all 54 years and 6 months of marriage ખાલી 2 વાર આ બંને separate હતા. પહેલા વાર when Papa came to America in 1971, એટલે 9 મહિના માટે પહેલા before mom came. And then the only other time was 4 દિવસ when mummy went to Dubai with Janki auntie. That was the only time that they were separated. The rest of all of those years they were together and inseparable. આપણા બા દાદાજી જેવું થયું આ અંકુર, બંને સાથે જ, બા દાદાજી ઓલવેઝ સાથે હોય. Yeah. એવું જ છે આ સેમ. ચલો બરાબર છે હવે બરાબર છે. હા તો બંધ કરીએ. રસિકભાઈ ચલો રસિકભાઈ ચલો. સદગત શ્રી સરલાબેનના આત્મસ્મરણાર્થે હું એક લોગસ અને 9-12 નૌકાર મંત્રનો કાવસક કરાવું છું. લોગસ ઉજો અગરે તમતી તયરે જીને અરિગંતે કિત ઈસં 24 કેવલી વૃષભમજીયંચ વંદે સંભવમ અભિનંદનમ ચ સુમંચ પહમ પહમ સુપાસમ જીર્ણં ચ ચંદ્રપહમ વંદે સુવીંચ પુપદંતમ શિયલસિદ્ધં સવાસુ પૂજન ચ વિમલ મણંતમ ચ જીર્ણં ધમ્મં સંતિં ચ વંદામિ કુંતુવરં ચ મલ્લી વંદે મુનિસ્વયં નમી જીર્ણં ચ વંદામિ ઇષ્ટનેમિ પાસંતઃ વદમાણં ચ એવં યે અભિતુઆ વિભૂય રયમલાપહીણ જરમરા 24 જીર્ણવરા તિતરામે પશ્યંતી કીર્તિયં વંદિયં મયા જે લોગસ ઉત્તમ સિદ્ધા આરોગમ બોઈ લાભમ સમાહી વરમ ઉત્તમમ દિંતુ ચંદેસુ નિમલૈરા આચેસુ અયમ પયસેરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. ઓમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે સવ સાઉણમ નમો લોયે ત્રિકાળવર્તી સવ અરિયંતાણમ નમો લોયે ત્રિકાળવર્તી સવ સિદ્ધાણમ નમો લોયે ત્રિકાળવર્તી સવ આયર્યાણમ નમો લોયે ત્રિકાળવર્તી સવ વજ્જાણમ નમો લોયે ત્રિકાળવર્તી સવ સાગુણમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાને સાદર જય જીનેન્દ્ર. બધાને પ્રણામ બધાને પ્રણામ.
જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. બધાને પ્રણામ. ઓકે તો હું હવે રેકોર્ડિંગ બંધ કરું છું. બરાબર? હા ચલો, બરાબર. બંધ કરું.